હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો. મજામાં રહેવાનું, ઉપાધિ નહીં કરવાની. તો અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે આપણે આવી ગયા છીએ નીલકંઠ મહાદેવ કૈલાસ આશ્રમ ધારડીની મુલાકાતે આપણે અત્યારે આવ્યા છીએ. તો તમે અત્યારે જોઈ શકો છો, અત્યારેનો ગેટ છે નીલકંઠ મહાદેવ કૈલાસ ધામ આશ્રમ ધારડી. તો આ આખો ગેટ છે, આ પ્રવેશ દ્વાર છે, જોઈ શકો છો. નો પ્રવેશ દ્વાર છે, તો તમે જોઈ શકો છો. ત્યારે આ છે આપણા કાળ ભૈરવ દાદા. મેન ગેટ ઉપર આવશે કાળ ભૈરવ દાદાની મૂર્તિ. આખા આશ્રમના દર્શન કરાવશું મિત્રો. કાળ ભૈરવ દાદાના તમે દર્શન કરી રહ્યા છો. સરસ મજાનું મંદિર છે, આશ્રમ આવેલો છે, બાપુની સમાધિ છે. તો આપણે ખાસ તો સમાધિના દર્શન કરવાના છે. સરસ મજાનું અહીંયા ગાદી મંદિર આવેલું છે. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગાદી મંદિર તરફ. તમે જોઈ શકો છો, અત્યારે આપણે ગાદી મંદિર તરફ જઈ રહ્યા છીએ. સરસ મજાનું બાપુનું ગાદી મંદિર છે. તમે જોઈ શકો છો, લહેર લૂંટો, ઓમ નમો નારાયણ. આ ગાદી મંદિર છે આખું, ને બધી બાપુની વસ્તુ છે જે યાદગારી માટે રાખેલી છે. એક્ટિવા છે ને બધી વસ્તુ જે બાપુની યાદગારી માટે રાખેલી છે. તો આ સરસ મજાનું સાનિધ્ય છે, બહુ આનંદ થાય છે. કસ્તુરી બાપુનો ધૂણો છે, એના દર્શન આપણે કરાવીશું. ચલો. બાપુનો ધૂણો છે, અહીંયા બાપુ આસન લગાડીને બેસતા. અત્યારે તમે કસ્તુરીગીરી બાપુ સાનિધ્યમાં છીએ આપણે. તો આ તમે જે જગ્યા જુઓ છો એ અહીં ધૂણો છે, ને અહીંયા બાપુ ધ્યાન લગાવીને બેસતા હતા. આ બાપુનું ધ્યાન લગાવવાનું સ્થળ છે, ને આ ધૂણાના તમે દર્શન કરી રહ્યા છો. ધૂણો છે. મિત્રો આમાં છૂકું મારેલી છે, આની ઉપર બાપુ આસન લગાડી બેસતા. ચેતન ધૂણો છે, એની માથે ડાભનું આસન છે કરેલું. આની માથે બાપુ તપસ્યા ઉપર જે બાપુ ચેતન ધૂણાની જે પ્રતિષ્ઠા કરતા હતા. આ તમે સરસ મજાનો વ્યૂ તમે જોઈ શકો છો. આ ચેતન ધૂણો છે. આ બાપુ અહીંયા ખીલીનું જે આસન છે તમે જોઈ શકો છો, એ એમના ધ્યાનની અંદર બેસતા હતા. ને સરસ મજાનો ચેતન ધૂણો છે. ચેતન ધૂણાના તમે દર્શન કરી રહ્યા છો. ને એની બાજુમાં સરસ મજાની શ્રી મહાદેવની પ્રતિમા છે, એમના પણ તમે દર્શન કરી રહ્યા છો. તો સરસ મજાની પ્રતિમા છે. આ જે ચેતન ધૂણો છે, ચેતન ધૂણાના તમે દર્શન કરી રહ્યા છો. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો લાંબો થશે, પણ સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી જશે. જય જય કસ્તુરીગીરી બાપુ, લહેર લૂંટો. બાપુને એક સરસ મજાનું સૂત્ર છે કે લહેર લૂંટો, જીવનની અંદર આનંદ કરો, મજા કરો ને લહેર લૂંટો. તો આ તમે જોઈ શકો છો, આ છે એ ચેતન ધૂણો છે. અને અહીંયા બાપુ જે આસન નાખીને ચેતન ધૂણાની અંદર જે ધ્યાનની અંદર બેસતા હતા, એ આ તમે સ્થળ છે. અને અહીંયા બાપુ ચેતન ધૂણો છે, અને બાપુ જે સરસ મજાના આસનની અંદર બેસતા અને અહીંયા જે ધ્યાન કરતા હતા. ચેતન ધૂણાના તમે દર્શન કર્યા છો. અને જે આ છે એ બાપુની બેઠવાની સુવિધા હતી, ત્યાં બાપુ બેસતા હતા.
એવા શિષ્ય હતા એમની આ પ્રતિમા છે, તો તમે જોઈ શકો છો. સરસ મજાની પ્રતિમા છે. બાપુના શિષ્ય હતા એમની સરસ મજાની પ્રતિમા છે. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ બાપુની સમાધિ તરફ. તો ચાલો આપણે જઈએ બાપુની સમાધિ તરફ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ બાપુની સમાધિ તરફ. લઈ લેવું અત્યારે તમે જોઈ શકો છો સરસ મજાની કસ્તુરીગીરી બાપુની સમાધિ છે. તમે કસ્તુરીગીરી બાપુના દર્શન કરાવી તમે જોઈ શકો છો. ઓમ નમો નારાયણ. પરમ પૂજનીય સંત શિરોમણી એ કસ્તુરીગીરી બાપુના દર્શન અત્યારે કરી રહ્યા છો. અને ટૂંક જ સમયની અંદર સમાધિના તમે દર્શન કરાવશું. તો વિડીયોના કન્ટિન્યુ રહેજો. કસ્તુરીગીરી બાપુના ચરણ પાદુકા છે એમના પણ તમે દર્શન કરી રહ્યા છો. તો તમે જોઈ શકો છો અહીંયા બાજુમાં જ સંત નિવાસ છે. તો તમે જોઈ શકો છો અહીંયા પણ ત્યારે બાપુ બેઠા છે. ત્યારના કસ્તુરીગીરી બાપુના સાનિધ્યમાં અત્યારે મહંત છે. તો બાપુ થોડોક એમનો પરિચય આપશે. કૈલાસ આશ્રમ મોજગીરી બાબુ મારું નામ છે અને મન તરીકે ફરજ બજાવું છું. 8-9 વર્ષ થયા. આનંદ કરું છું. બાપુનું એક સૂત્ર હતું કે બાપુ લહેર લૂંટો. અર્પણ જિંદગીની અંદર છે લહેર લૂંટો, આનંદમય છે જીવન બદલો. અત્યારના જે ભાગદોડની દુનિયાની અંદર સરસ મજાનું જો સાનિધ્ય હોય તે કસ્તુરીગીરી બાપુનું છે. સાનિધ્યની અંદર તમે પધારો અને અહીંયા શાંતિભાઈ તમને અનુભવ થશે. લહેર લૂંટો. ઓમ નમો ઓમ નારાયણ. આ બધું તમે જોઈ શકો સંત નિવાસ છે. અહીંથી કોઈ પણ સંતો આવતા હોય સરસ મજાની વ્યવસ્થા છે. બેસવાની જમવાની બધી વ્યવસ્થા છે અહીંયા આવતી હોય છે. અને અત્યારે તમે જોઈ શકો છો અત્યારે બાપુ હાલ જે મહંત છે ફરજ બજાવી છે કસ્તુરીગીરી. હરિહર ચાલુ છે. હરિહર શરૂ હોય છે. ઓમ નમો ઓમ ત્યારે કયું ગામ તમારું? ઉંબરલા. ઉમરલા. તો કેટલા સમયથી તમે આવો છો? દર્શન કરવા આવ્યું છે ઘણા સમયથી. બાપુ અહીંયા બાપુ અહીંયા હતા ત્યારે પેલા આવો છો કે? હા, પેલા બાપુ હતા ત્યારે. ખૂબ ખૂબ આભાર. બીજું કઈ કહેવા માંગો છો તમે? ના, મંદિરનું કામ શરૂ છે અત્યારે, જોરદાર છે. સારામાં સારું કામ થાય છે. તો ફાઇનલી હવે આપણે તે કસ્તુરીગીરી બાપુના સાનિધ્યની અંદર આવી ગયા છીએ અને ટૂંક સમયની અંદર તમે અમને દર્શન કરાવજો સમાધિના. તો તમે મારી સામે તમે જોઈ શકો છો આ શ્રી કસ્તુરીગીરી બાપુની સમાધિ મંદિર છે અને અત્યારે સમાધિ મંદિર અત્યારે બની રહ્યું છે. તો શ્રી કસ્તુરીગીરી બાપા બધાયની મનોકામના પૂર્ણ કરજો. જય જય કસ્તુરીગીરી બાપુ. લહેર લૂંટો. જય કસ્તુરીગીરી બાપુ. ઓમ નમો નારાયણ. સમાધિ મંદિર અહીંયા બની રહ્યું છે. અત્યારે તેમનું સમારકામ શરૂ છે અને આ જે તમે પથ્થર જે જોઈ રહ્યા છો તે મકરાણા જે પથ્થર છે અને સોનાનો જે પથ્થર કહીએ છીએ આ એક જાતનું સોનું કહેવાય છે. મકરાણા જે બગદાણા આશ્રમ જે મંદિર જે આરસ પથ્થરનું બનાવેલું છે એ મંદિર અહીંયા સમાધિ મંદિર અહીંયા બાપુનું બની રહ્યું છે. અને ઉપર જે સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી કસ્તુરીગીરી બાપુનું મંદિર પણ ઉપર બનાવેલું છે અને એમાં બાજુની અંદર જે રાધે કૃષ્ણનું મંદિર બનાવવામાં આવેલું છે. તો તમે જોઈ શકો છો અત્યારે આ ભાઈ છે આપણે થોડીક ઘણી માહિતી આપશે કે કયા પથ્થરમાંથી આ મંદિર છે એ બનાવવામાં આવેલું છે. मकराना मार्बल में बनाया जा रहा है जी। आगरा से हम उत्तर प्रदेश से बनाने वाले। ये भाई है वो आगरा से ये स्पेशल आए ये बापू का मंदिर
समाधि का मंदिर बनाने के लिए। और कौन सा पत्थर इसमें यूज किया है? बस मकराना मार्बल ही किया। मकराना मार्बल। ठीक है, खूब खूब धन्यवाद। આપણે ધારડી ધારેશ્વર મહાદેવના દર્શન કરીએ। આ છે ધારેશ્વર મહાદેવનું મંદિર છે, તમે જોઈ શકો છો। બાજુમાં સરસ મજાના વિષ્ણુ ભગવાનનું પણ ચિત્ર આમના પણ તમે દર્શન કરી રહ્યા છો। સરસ મજાનું મંદિર છે। આ બાપુની યાદીના ફોટા છે। પરમ પૂજ્ય કસ્તુરીગીરી બાપુના યાદીના ફોટા છે। સરસ મજાનું મંદિર છે। ધારેશ્વર મહાદેવના મંદિરના દર્શન કર્યા, ત્યારબાદ આપણે નીલકંઠ મહાદેવના દર્શન કરશું। કાળ ભૈરવ દાદાનું તમે જોઈ શકો છો તો ત્યાં પણ એક સરસ મજાનું કાળ ભૈરવ દાદાનું મંદિર છે। કાળ ભૈરવ દાદાના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં શ્રી નીલકંઠ મહાદેવનું મંદિર છે। આ શ્રી નીલકંઠ મહાદેવનું મંદિર છે। તો ચાલો આપણે દર્શન કરીએ નીલકંઠ મહાદેવના। ત્યારે તમે નીલકંઠ મહાદેવના તમે દર્શન કરી રહ્યા છો। ઓમ નમો નારાયણ। આ મિત્રો કસ્તુરગીરી બાપુની સ્થાપના કરેલી નીલકંઠ મહાદેવ છે। શું કહેવા વિશાલભાઈ તમે આ મંદિર? આ મંદિર કસ્તુરગીરી બાપુએ સ્થાપના કરેલી છે। નીલકંઠ મહાદેવ નામ રાખેલું છે। બહુ ભવ્ય મોટું મંદિર છે। ને આ જે બાપુએ સ્વયંભૂ સ્થાપેલા છે, કસ્તુરગીરી બાપુએ નીલકંઠ મહાદેવની એ સ્થાપના કરી હતી। જય નમો નારાયણ। ઓમ નમો નારાયણ। ગૌમુખ છે। ગૌમુખ છે। તો આ હતા નીલકંઠ મહાદેવના દર્શન। હવે આપણે જાવી છીએ રામાપીરના દર્શન કરવા। રામાપીરનું મંદિર આવેલું છે, ચાલો ત્યાં જાવી। હવે આપણે જઈ રહ્યા છીએ રામાપીરના દર્શન કરવા। તો હવે આપણે જશું રામાપીરના દર્શન કરવા। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તો આ મિત્ર આપણા ધારડી આશ્રમમાં રામાપીરનું મંદિર આવેલું છે। અહીંયા યુવક મંડળ મિત્ર મંડળ છે, તમે એના દર્શન કરવા ચાલો। તો આ છે રામાપીરનું મંદિર, એની દર્શન કરો। ધારડી આશ્રમ નીલકંઠ। શ્રી રામદેવ પીર મહારાજનું મંદિર છે, સરસ મજાનું અહીંયા મંદિર છે। ખડકે ખોડિયારમાં બિરાજમાન છે। ખોડિયાર માતાજીનું પણ સરસ મજાનું મંદિર છે। ને કાળ ભૈરવ દાદા છે। કાળ ભૈરવ દાદાની પણ પ્રતિમા છે। તમે દર્શન અત્યારે કરી રહ્યા છો। તો ચાલો મિત્રો ફરતી પ્રદક્ષિણા કરવા આપણે પ્રદક્ષિણા કરશું। આ સરસ મજાના હનુમાનજી મહારાજ બિરાજમાન છે। અહીંયા શ્રી યમરાજજી મહારાજ બિરાજમાન છે। નીચે શ્રી હનુમાનજી મહારાજની પ્રતિમા છે।
તો તમે એમના પણ તમે દર્શન કરી રહ્યા છો. જય હનુમાન. તો આ છે વરુણ દેવની મૂર્તિ છે, પછી રાધા કૃષ્ણ ભગવાન છે. રાધે કૃષ્ણનું સરસ મજાની પ્રતિમા છે અને ઉપર છે વરુણ દેવ દાદાની પ્રતિમા છે. આ છે કૃષ્ણ ભગવાન ને હેઠે છે ભાથીજી મહારાજની મૂર્તિ સરસ મજાની. જય ભાથીજી મહારાજ. એવી સરસ મજાના ગાય માતાજીની સમાધિ છે. બાપુ પહેલા હતા તારા ગાય આવડી હતી એની સમાધિ બાપુ અહીંયા ઓલી કરેલી છે. એ ગાયના દર્શન કરો. મારે માતે જમનાજીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી. મારે માતે જમનાજીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો વાસળના કેલ રે ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો વાસળના કેલ રે ઘેર જાઉં ગમતું નથી. કાન રસ્યો રૂપાળ રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. કાન રસ્યો રૂપાળ રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી. અમે પાણી ભર્યા વિના. તો સરસ બધા બહેનોએ જે સત્સંગ કર્યો, શ્રી કૃષ્ણ ભગવાનની સરસ મજાની ધૂન બોલી છે. તો અત્યારે આપણે ભોજનાલય તરફ જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો સરસ મજાની નીલકંઠ ભોજનાલય છે. લહેર લૂંટો, બાપુનું એક જ સૂત્ર છે, લહેર લૂંટો. આ સરસ મજાની અહીંયા ભોજનાલય છે ને આ બધી બા છે એ સેવા કરી રહ્યા છે. તો આપણે એમને પૂછીએ કે જો બા કયું ગામ બા તમારું? હા, કઠવા. એનું ગામ કઠવા, અમારું ગામ ધારડી. કયું ગામ તમારું? અમારું ધારડી. આયના અમે કસ્તુરી બાપુના ખંભાઈ કાયમથી સેવા કરી છે. કેટલા સમયથી સેવા કરો છો? અહીંયા અમે કરીએ જ છીએ, અહીંયા પહેલાથી જ છે બધાય. પહેલેથી સેવા કરો છો તમે? હા. આ બધી વ્યવસ્થા છે. દરરોજનું છે 400 થી 500 માણસો છે અહીંયા જમી રહ્યું છે. તો આ સરસ મજાની ભોજનાલય છે. તો આપણે તરફ જઈએ અને કઈ રીતની વ્યવસ્થા છે તો તમને વિડીયોના માધ્યમથી બતાવશું. તો તમે જોઈ શકો છો આ સરસ મજાની ભોજનાલય છે. બેઠક વ્યવસ્થા ખૂબ જ સારી અને સુંદર છે. સરસ મજાનું અહીંયા બેઠવાની સરસ મજાની ભવ્ય વ્યવસ્થા છે. તો તમે જોઈ શકો છો સારી એવી વ્યવસ્થા છે આશ્રમની અંદર. આ તમે જોઈ શકો છો અન્નપૂર્ણામાંનો ફોટો છે, મહાદેવનો પ્રતિમા છે, કસ્તુરીગીરી બાપુની આ એક સરસ મજાની ફોટો પ્રિન્ટિંગ છે, તમે જોઈ શકો છો. ને શ્રી સંત શ્રી કસ્તુરીગીરી બાપુ અહીંયા તમે જોઈ શકો છો. તો હવે આપણે જશું રસોડામાં. હાજી. તો હવે આપણે મિત્રો જઈશું રસોડામાં. હા હા ઉભેર પછી પાછા ઓલું કરીને ઉભેર અહીંયા ઉભેર. આ મિત્ર રસોડું છે. અહીંયા બધું બકાલું છે, આ છે તે બધું આવે છે. તમે લઈ પાછળ બાંધી દો. આ સરસ મજાનું રસોડું છે. અહીંથી જે રસોઈની શરૂઆત થતી હોય છે. તો તમે અત્યારે જોઈ શકો છો સરસ મજાનું રસોડું છે. અહીંયા જે રાંધણીની વ્યવસ્થા છે. અહીંયા જે ભોજન બધું જે બનતું હોય છે, બધું રાંધતા હોય છે અને બળતણથી જ છે. ગેસનો જે ઉપયોગ નથી કરતા એ સારી વસ્તુ કહેવાય કે જે બળતણથી જ છે એ એમનો જે રોટલો બને અને જે રોટલી બને એની આખી વસ્તુ જ કંઈક અલગ હોય છે.
તો તમે આ જો આ વસ્તુ છે, આ બધી રસોડા વિભાગની અંદર આપણે અત્યારે પ્રવેશ કરી ચૂક્યા છીએ. તો આ બધી કસ્તુરીગીરી બાપુના સાનિધ્યમાં સરસ મજાની અન્ન ક્ષેત્ર જે શરૂ હોય છે. તો આ બધી રસોડાની માહિતી છે. તો આ સાઈડ તમે આવો મિત્રો. આ શાક છે ભીંડાનું, પછી આ દાળ છે, એ બધી વસ્તુ અહીંયા હોય છે. અને આ તમે અત્યારે જોઈ શકો છો, આ ચૂલો છે, ત્યાં રોટલી કે રોટલા બનાવવામાં આવતા હોય છે. આ ચૂલો છે અને લાકડાથી જ બનાવે છે. ને અહીંયા તમે આવશો તો ઘંટી છે દળવા માટેની છે. ને આ બધું જ તમે જોઈ શકો છો. બટેટા છે, બધા જે શાકભાજીનો અહીંયા સ્ટોક રાખવામાં આવેલો છે. ને 500 થી 600 માણસો જે દરરોજનું જમતું હોય છે. તમે જોઈ શકો છો અત્યારે ઘંટીની અંદર ઘઉં છે, એ દળાવવાની તૈયારી છે. તો આ બધી માહિતી છે એ વિડીયોના માધ્યમથી તમને બતાવીએ છીએ. તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટની અંદર લખી નાખો જય કસ્તુરીગીરી બાપુને લહેર લૂંટો. તો આ સરસ મજાનો ભવ્ય એ ભોજનશાળા છે. તો તમે વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો. અને અત્યારે આપણે લાકડાનો તમે દેખાડીએ કેટલો સ્ટોક છે. અને સંપૂર્ણ રસોઈ છે એ ચૂલા ઉપર જ બનાવવામાં આવે છે, ગેસનો ઉપયોગ કરવામાં નથી આવતા. તો ચાલો આપણે જઈએ. જય કસ્તુરીગીરી બાપુ લહેર લૂંટો. બાપુનો મંત્ર હતો લહેર લૂંટો. આ તમે બધું જોઈ શકો છો, લાકડા છે બધા. આ રસોઈ છે આમાંથી જ બનાવવામાં આવતી હોય છે, ગેસનો ઉપયોગ કરવામાં નથી આવતો. સંપૂર્ણ છે લાકડાથી ચૂલાથી જે બનાવવામાં આવે છે, ગેસનો ઉપયોગ કરવાનો નથી આવતો. અને માટીના જે ચૂલા હોય છે એમનાથી જ બનાવવામાં આવે છે. બાકી ગેસના જે આપણે આવે છે એ ચૂલા નથી, સંપૂર્ણ છે એ માટીના ચૂલામાંથી બનાવે છે. અને ખાસ તો લાકડામાંથી જ બનાવે છે. એટલે સરસ મજાની જે ભોજનશાળાની વ્યવસ્થા છે, આ બધી વ્યવસ્થા ખૂબ જ સુંદર અને સરસ રીતે આપણે તમે નિહાળી છે. ત્યાં સરસ મજાની પટક શિવલિંગ જે આવેલી છે, આ માનસરોવર છે, તો તમે જોઈ શકો છો. અને બધી જ પ્રતિમા અહીંયા આવેલી છે, તો તમે જોઈ શકો છો. સરસ મજાની પ્રતિમા છે બધી. માનસરોવર જે આવેલું છે, ત્યાં બધું સત્સંગ કરતા હતા ને કે નહીં? તારા બધાનો 2-3 એક્સપિરિયન્સ
તમારો માયક લેતા હોય છે માયક. તો દૂર દૂરથી અહીંયા શ્રદ્ધાળુઓ બાપાના સાનિધ્યની અંદર આવતા હોય છે. તો તમે જોઈ શકો છો. આપણે એમને પૂછીએ ક્યાંથી આપ ક્યાંથી પધારો છો? મહેસાણાથી થોડું લક્ઝરી લઈને આવ્યા છે અમે. પહેલી વાર આવ્યા છો સાનિધ્યની અંદર કે પહેલી વખતે આવ્યા છે. બહુ જ ખૂબ સરસ અને આત્માને શાંતિ મળે એવું છે. આશ્રમની અંદર શું શું તમને આશ્રમની અંદર ખૂબ જ શું શું વિશેષતાઓ તમે લાગી? તમે જો બધા ધાર્મિક સ્થળોની અંદર તમે જાતા હોય છે તો શું બધા આશ્રમની વ્યવસ્થા આશ્રમની અંદર ખૂબ જ વ્યવસ્થા, ખાવા પીવાની, રહેવાની, ઊંઘવાની ખૂબ જ મજા આવી અમને. હરવા ફરવાની ખૂબ સરસ. અહીંયા અંદર તમે જોઈ શકો છો સ્ફટક. અંદર તમે જોઈ શકો છો સ્ફટકની શિવલિંગ છે અને આજુબાજુ બધા દેવ દેવતાઓના પ્રતિમા તમને જોવા મળશે. સરસ મજાના વૃક્ષો છે તમે જોઈ શકો છો. સરસ મજાનું શાંતિ, મનને શાંતિ મળે એવું એક બાપાનું સાનિધ્ય છે. તો આ બધી પ્રતિમાઓ છે. પ્રતિમાના બધાના દર્શન કરી રહ્યા છો. જય 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 કસ્તુગીરી બાપુ. ઓમ નમો નારાયણ. લહેર લૂંટો. શ્રી ગણેશાય નમઃ. વક્રકુંડ મહાકાર્ય સૂર્યકોટિ સમર્પમ નિર્વિઘ્ન કુરુ એકદમ સર્વ કાર્યેષુ સર્વદા. આ શ્રી ગણપતિ મહારાજની પ્રતિમા છે. તમે જોઈ શકો છો માનસરોવર છે. સ્ફટક શિવલિંગ અહીંયા જે આવેલું છે સ્ફટક શિવલિંગ છે ને બધી બાજુ ગોળ ગોળ તરફ બધી જ દેવી દેવતાઓની પ્રતિમા છે. તો આ છે એ સરસ મજાનું માનસરોવર છે. બરોબર આવે જો સરસ મજાનું છે એ માનસરોવર છે. તો અત્યારે માનસરોવરના તમે દર્શન કર્યા અને ત્યાં માનસરોવરની વચ્ચે જ સ્ફટક જે શિવલિંગ મહાદેવનું આવેલી છે એમના પણ તમે દર્શન કર્યા છે. ને સુંદર મજાનો ફરતો બગીચો છે. એમાં બધા ઝાડવા છે, નાળિયેરી છે, આંબા છે. તમે આવો તો મજા આવે. ને વન ભોજન કરવું હોય તો પણ અહીંયા માણસો દૂર દૂરથી આવતા હોય છે. ને સરસ મજાના વૃક્ષો છે, વટવૃક્ષો છે. તો તમે અહીંયા સરસ મજાનો બગીચો પણ તમે છે તો એમના તમે પણ જોઈ શકો છો. સરસ મજાનું સાનિધ્ય છે બાપાનું. તો હવે આપણે જશું ગૌશાળા ધામ તરફ. તો કન્ટિન્યુ રહેજો. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગૌશાળા તરફ. તો આ તમે જોઈ શકો છો કામઘેનું ગૌશાળા છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ કામઘેનું ગૌશાળા તરફ. અંદર જવું, અંદર જઈ હા તમે જોઈ શકો છો ગૌશાળા છે, કામઘેનું ગૌશાળા. તો કૈલાસ આશ્રમ તરફથી કામઘેનું ગૌશાળા ટ્રસ્ટ સંચાલિત એમ્બ્યુલન્સ છે. ઇમરજન્સીમાં કોઈ પણ કામ હોય તો ફ્રી ઓફ સેવાની અંદર કાર્ય કરી રહ્યા છે. કૈલાસ આશ્રમ કામઘેનું ગૌશાળા ટ્રસ્ટ તરફથી સરસ મજાની એમ્બ્યુલન્સની વ્યવસ્થા છે. કોઈ પણ ઇમરજન્સી કામ હોય તો તાત્કાલિક ધોરણે આવી જાય છે. વિના મૂલ્યે સેવાનું કાર્ય કરી રહ્યા છે કૈલાસ આશ્રમ ધારડી. આપણું જે કામઘેનું ગૌશાળા છે એમના છે ત્યારે બધી જે ગૌ સેવાઓ જે કરી રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા કામઘેનું ગૌશાળાની અંદર 100 જેટલી ગૌ સેવાઓ છે એ કરી રહ્યા છે. આ બધો નીરાવનો ટોક કરેલો છે શેડમાં ગાયો માટે.
અને અહીંયા દાતારો બહુ દાન આપે છે નીરાવનું. આ તમે નીરવનો સ્ટોક તમે જોઈ શકો છો, કેટલો ભવ્ય સ્ટોક છે. ને 100 થી વધારે અહીંયા ગૌ સેવા જે થઈ રહી છે. 100 જેટલી ગાયો છે. બાપુને ગાય છે એ બહુ પ્રિય હતી, તો તમે આ જોઈ શકો છો. આ બધી 100 સરસ જેટલી ગાયું છે, સરસ મજાની ગીર ગાયું છે. બધી ગીર ગાયું છે. સો જેટલી ગીર ગાયું છે, તો તમે આ જોઈ શકો છો. બાપુને જે બહુ ગાયું છે એ પ્રિય હતી, તો આ બધો સ્ટોક છે તમે જોઈ શકો છો. સરસ મજાનું ભવ્ય ગૌશાળા છે ને 3 વીઘાની અંદર જે ગૌશાળા છે. ને ભાવનગરનું જે મોટામાં મોટું આશ્રમ છે હોય તો એ કૈલાસધામ ધારડી છે. ભવ્ય આશ્રમ છે. બધી અહીંયા એવું નહીં હોય કે એ કોઈ ભગવાનના જે ફોટા નહીં હોય, બધા જ ભગવાનના અહીંયા તમને પ્રતિમા છે એ જોવા મળશે. ને ખૂબ ભવ્ય આશ્રમ છે. ને બાપુનું સાનિધ્યમાં બહુ ખૂબ જ મજા આવી અને આનંદ થયો છે. અને સરસ મજાનો આશ્રમ છે. તો તમને સંપૂર્ણ માહિતી એક જ વિડીયોની અંદર એકત્રિત કરીને અમારી સમક્ષ જેપી વ્લોગ લાવ્યા છે. તો વિડીયોને તમારા ગ્રુપની અંદર શેર કરજો. ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કોમેન્ટની અંદર લખી નાખજો, જય કસ્તુરીગીરી બાપુ લહેર લૂંટો. જય કસ્તુરીગીરી બાપુ, જય કસ્તુરીગીરી બાપુ લહેર લૂંટો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને આવા વિડીયો માધ્યમથી જોયા કરજો. જય કસ્તુરીગીરી બાપુ. હવે પેલા બાપુ ગૌશાળામાં હતા. આ સમાધિ છે નારાયણગીરી બાપુની, ગૌશાળાના મહંત નારાયણગીરી બાપુની, પરમ પૂજ્ય સંત શ્રી નારાયણગીરી બાપુની સમાધિ છે, સમાધિ મંદિર છે. હવેડો લઈજો. આ ગાયો માટેનું પાણી પીવા માટેનો હવેડો આવેલો છે, તમે એ પણ જોઈ શકો છો. જય શ્રી કૃષ્ણ. શરૂ કરી નાખ્યું. જય કસ્તુરીગીરી બાપુ. તો અત્યારે જે સંપૂર્ણ માહિતી તમને આશ્રમની જે આપેલી છે, ત્યાં સરસ મજાનું છે સમાધિ મંદિર અત્યારે બની રહ્યું છે કસ્તુરીગીરી બાપુનું. પેલા જે નીચેથી શ્રી બાપુનું સમાધિ મંદિર બનશે અને ઉપર જે બાપુની મંદિર કસ્તુરીગીરી બાપુનું મંદિર બનશે. અને એની આજુબાજુમાં છે શ્રી કૃષ્ણ ભગવાનનું જે મંદિર બનવાનું છે, રાધા કૃષ્ણનું મંદિર બનવાનું છે. અને મકરાણા પથ્થર છે જે બગદાણા જે આશ્રમનું જે આરસ પથ્થર છે, મકરાણા પથ્થર છે, એમથી સંપૂર્ણ મકરાણા પથ્થરથી આખું જે ભવ્ય મંદિર બની રહ્યું છે. બગદાણા જે આશ્રમનું મંદિર છે, પછી જે એમનાથી પછી જે બીજું મંદિર જે આવે છે એ કૈલાસધામ ધારડી આશ્રમનું છે. એ કસ્તુરીગીરી બાપુનું મકરાણા પથ્થરથી એ બની રહ્યું છે. આ જે સંપૂર્ણ માહિતી હતી, સંપૂર્ણ ઇતિહાસ હતો ને સંપૂર્ણ જે તમને ધામના દર્શન કર્યા, બાપુની સમાધિના દર્શન કર્યા ને સમગ્ર દેવી દેવતાઓના અહીંયા ફોટા પણ છે અને એમના પણ તમે દર્શન કર્યા છે, મહાદેવના પણ તમને દર્શન કર્યા છે. તો બધા જ વિડીયોના માધ્યમથી તમને દેખાડીશું. અને આપ સૌને અમારો જે વિડીયો તમને ગમ્યો હશે એવી આશા રાખીએ છીએ. અને હવે મળશું નવા વિડીયો સાથે, નવા ધામ સાથે, નવા ગૌશાળા સાથે. તો અત્યારના અમારા જય કસ્તુરીગીરી બાપુ, હર હર મહાદેવ. મળશું નવા વિડીયોમાં. જય કસ્તુરીગીરી બાપુ લહેર લૂંટો.